હેલો રોકાણકાર અને ટ્રેડર્સ મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર કે અહીંયા આપણે કોઈ પણ સ્ટોકની ચર્ચા કરીએ કે બજારની જે ચર્ચા કરીએ કોઈ લે વેચની ભલામણ નથી, ફક્ત અભ્યાસના હેતુ માટે એની ચર્ચા કરીએ છીએ. તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ સ્ક્રિપ્ટ એડ કરવી હોય કે વેચવી હોય, પ્રોફિટ બુક કરવો હોય કે શેરની લે વેચ કરવી હોય, એના માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કામ કરવું જોઈએ અને તમારું પોતાનું રિસર્ચ કરવું જોઈએ. બજારની વાત કરીએ તો જેમ આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે છેલ્લે શુક્રવારે છેલ્લી એક અડધી કલાકમાં જે ડીપ આવ્યો, ખૂબ બજાર અચાનક જ નિફ્ટી લગભગ 300 પોઈન્ટ જેવું ડાઉન બતાવતું હતું. થોડા સમય માટે થોડું ઘણું રિકવર થયું હતું. તો એનું કારણો જે છે એની આજ સવારે ચર્ચાઓ થતી હતી. હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે લગભગ 2-5 કારણોની વાત થતી હતી કે એફઆઈ ને ડીઆઈ બંને વેચવાલી હતી એ સમયમાં. એફઆઈની વેચવાલી તો છે જ, કન્સર્ન છે જ, તો કારણ કે એફઆઈ હજી પણ ભારતના બજાર માટે પોઝિટિવ નથી. અને બીજું એક વસ્તુ એ કે અત્યારે અમેરિકન બજાર છે કે બીજા બધા વિશ્વના બજારો છે એ સતત નવા હાઈ બનાવી રહ્યા છે. એટલે કમ્પેરેટિવલી જે કહેવાય ને રિટર્ન જે કહેવાય એ બીજા બધા માર્કેટ અત્યારે એટ્રેક્ટિવ લાગતા હોય તો જ આ પરિસ્થિતિ ત્યાં હોય કે ત્યાં રોકાણ જે છે એ વધારે રિટર્ન આપવાવાળું ગણાતું હોય. અને આમ જોવા જઈએ તો કેટલેક અંશે આપણને એનું થોડું ઘણું સાબિતી પણ મળે છે. જેમ કે એક આપણા વિડીયોમાં મેં ચર્ચા કરેલી મફાંગ કરીને, MFANG, ફેંગ સ્ટોક, જેમાં અમેરિકાના ફેસબુક, એમેઝોન ને નેટફ્લિક્સ ને ગૂગલ ને આ બધાનું હોલ્ડિંગ જે છે, મિરાઈ એસેટનું એકચ્યુઅલી એ મ્યુચ્યુઅલ ફંડ છે, પણ બજારમાં પણ એનું ટ્રેડ થાય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ એનું ઇન્વેસ્ટમેન્ટ પણ હમણાં નવું ઇન્વેસ્ટમેન્ટ એમાં બંધ કર્યું છે ઘણા સમયથી, પણ એને પણ હું ટ્રેક કરતો રહેતો હોઉં છું. અને ડિસ્ક્લેમર પણ આપી દઉં કે આમાંની ઘણી બધી વસ્તુઓ મારા પોર્ટફોલિયોમાં પણ હોઈ શકે છે. તો એની વેલ્યુએશન્સ જે રીતે વધતી જાય છે, એનું જે રિટર્ન વધતું જાય છે, કારણ કે આપણે જ્યારે એમફાંગની ચર્ચા કરેલી ત્યારે એનો ભાવ લગભગ 150 કે 141-42ની આજુબાજુમાં હતો અંદાજે. અત્યારે 190-97 સુધી જઈ આવેલો છે. એટલે રિટર્ન પ્રમાણમાં વર્લ્ડના બજારોમાં જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી સ્વાભાવિક છે કે આપણા બજારની અંદર એફઆઈનો ઇન્ટરેસ્ટ કે ફરીથી એમનું રોકાણ લાવવાનો થોડો ઘણો ઓછો રહે. એ સિવાય પણ ભલે આપણે એટલા નિષ્ણાંત નથી, પણ કેટલાક નિષ્ણાંતોના મતે એસટીટી જે વધારો છેલ્લે આપ્યો, ટેક્સ જે છે ભારતનો, એ પ્રમાણે કોઈ એટ્રેક્શન એટલું બધું ન રહેતું એવું બની શકે છે. ભલે આપણે એની ડીપ ચર્ચામાં નથી જતા. બીજું કારણ વરસાદ કદાચ થોડો 10% જેવો નબળો રહે એવી આગાહી છે, તો એની પણ અસર હોઈ શકે છે. બાકી યુદ્ધની અસર જે છે એમાં અત્યારે સીઝ ફાયર છે અને વહેલા મોડું માની લો ને કે ડીલ થઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પણ કેટલીક બાબતોની સહમતિ અટકેલી છે. તે પણ ટૂંકમાં અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અત્યારે યુદ્ધ ચાલી નથી રહ્યું અને સીઝ ફાયર જે છે એમાં બંને મંજૂર રાખી અને આગળ વાતચીત કરે છે. ઇવન આપણી પણ અમેરિકા સાથેની ટેરિફ ડીલ જે છે એના વચ્ચે સમાચારો આવતા રહે છે. એટલે જ આપણું બજાર પણ આમ જોવા જઈએ તો એટલું બધું ઘટતું પણ નથી. ફરીથી પાછું કંઈક સારા સમાચાર આવે ત્યારે રિકવર થતું રહે છે. એટલે ઓલ ઓવર એવું માની શકાય કે બજાર સારું જ રહેશે, પણ એઝ એ રોકાણકાર તરીકે કેટલુંક ફંડ રિઝર્વ રાખી અને જ્યારે પણ ડીપ મળે ત્યારે આપણા અભ્યાસની જે કંઈ સ્ક્રિપ્ટ હોય એમાં હંમેશા એલોકેશન જે છે એ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને વધારતું રહેવું જોઈએ એવું મને લાગે છે સ્ટ્રોંગ કંપનીઓ માટે. બીજું આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરેલી કે સ્ટ્રોંગ કંપનીઓની વાત કરીએ તો આપણે ઈઆઈડી પેરી અને આયન એક્સચેન્જની વાત કરેલી કે બંનેના રિઝલ્ટ માં પ્રોફિટેબિલિટી ઘટી છે. આયન એક્સચેન્જમાં તો કોઈ બીજું કોઈ કારણ નથી, પણ ઈઆઈડી પેરીમાં તો કંઈ ખાસ પ્રોફિટ એટલો ઘટ્યો નથી, પણ એમણે લોસ મેકિંગ કંપનીમાં વાઇન્ડ અપ કર્યું છે એટલે છે. જ્યારે આયન એક્સચેન્જમાં ઊંચી પડતર છે, એમનું કોસ્ટિંગ જે છે એ વધી જાય છે, રો મટીરિયલના પ્રાઇસીસ, અને એની સામે એ કસ્ટમરને પાસ ઓન કરવામાં થોડો સમય લાગે એમ છે, એટલે એની પ્રોફિટેબિલિટી ઘણી ઓછી આવી છે. તો બીજી જ હવે આવી ઘણી બધી કંપનીઓ છે કે એની ઘણી વખત આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ અને એ એમ લાઇમલાઇટમાં હોય. મને યાદ છે ત્યાં સુધી એવી જ એક કંપની ટ્રાન્સરેલ લાઇટિંગ કરીને છે, નવી કંપની હતી, આઈપીઓ આવ્યો તો લિસ્ટિંગ થયું, ખૂબ સારું લિસ્ટિંગ પછી ચાલ્યો અને ખૂબ સારું રિટર્ન આપ્યું. પહેલું રિઝલ્ટ જે આવ્યું હતું ક્વાર્ટરનું એ ખૂબ તોડફોડ હતું અને ખૂબ સરસ રિઝલ્ટ હતું, પણ હમણાં છેલ્લેનું જે રિઝલ્ટ છે એ એટલું બધું ગ્રોથવાળું કે એટલું બધું તોડફોડ નથી, ભલે એટલું ખરાબ પણ નથી. તો અત્યારે એ સ્ટોકમાં ભાવમાં થોડું કન્સોલિડેશન અથવા કરેક્શન જોવા મળી રહ્યું છે. જે તે સમયે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે ખૂબ સરસ ચાલ્યો હતો. વિડીયો બનાવ્યા પછી પણ ઘણો સારો એવો અપ ગયો હતો, પણ ત્યાર પછીથી કરેક્શન એમાં જોવા મળ્યું હતું. બજારના કરેક્શનની સાથે એ પણ કરેક્શન થયું અને આ વખતે રિઝલ્ટ પણ
ખરાબ નહીં, પણ જે કહેવાય ને કે જે કંપની પાસેથી અપેક્ષા હોય કે આ કંપની ખૂબ સારા ગ્રોથથી આગળ ચાલી જ રહી છે, એવું તોડફોડ નથી. અને એટલા માટે જ આવું ક્યારેક ક્યારેક એક્સિડન્ટ થતા રહેતા હોય છે. એમાંય ખાસ કરીને જેનો વધારે પી હોય અથવા બજારે જેને વધારે હાઈપ આપી દીધો હોય, વધારે આપણે દેશી ભાષામાં કહીએ તો ચગાવ્યો હોય, એવા સ્ટોક જે છે એમાં જ્યારે ક્યારેક થોડું ઘણું કંઈ રિઝલ્ટ એવું આવે ને ત્યારે તકલીફ થતી હોય છે. અને આ જ વસ્તુ, આ થિયરીનું આઈડિયલ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લેવું હોય તો ટ્રેન્ટ છે. આ ટ્રેન્ટ આજે ખૂબ સારો સ્ટોક, બધું સારું, સ્ટોર એક્સપાન્શન, જુડિયોથી માંડીને વેસ્ટ સાઇડ, વર્કિંગ સારું, કેટલી બધી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી પણ છે ઝારાથી માંડીને, અને ખૂબ ગ્રોથ જ્યાં સુધી છે ત્યાં સુધી વાંધો નથી. પણ એનો પી ખૂબ હાઈ છે, એટલે ક્યારેક એવું બને કોઈ ક્વાર્ટરનું રિઝલ્ટ જ્યારે ખરાબ આવે તો એમાં સારું એવું કરેક્શન આવી શકે છે. કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી, અને અત્યારે ટ્રેન્ડનું પણ કોઈ એનાલિસિસ કરવાનું નથી, પણ એક આ થિયરી છે. એટલે આના માટે શું કરવું જોઈએ? તો આનું એક સોલ્યુશન મને દેખાય છે કે એવી કંપનીઓ જે છે એમાં આપણે વધારે સ્ટડી રાખવો જોઈએ કે જે કંપનીઓ સતત પરફોર્મન્સ સારું આપતી રહેતી હોતી હોય, ક્વાર્ટર દર ક્વાર્ટર, ભલે ક્યારેક 2-4 વર્ષમાં 1-2 ક્વાર્ટર એ કંપનીના પણ ખરાબ ગયા હોઈ શકે છે, પણ તેમ છતાંય ક્વાર્ટર દર ક્વાર્ટર એવરેજ છેલ્લા 3 વર્ષ, છેલ્લા 5 વર્ષના રિઝલ્ટ, એના રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથને ધ્યાનમાં રાખીએ અને પછી જો કંપની સિલેક્ટ કરીએ તો થોડો સેફટી માર્જિન વધી જાય. પણ સાથે સાથે આ કંપનીઓ પાછી એવું પણ બની શકે કે એટલું તોડફોડ રિટર્ન ન આપે, પણ છતાં પ્રમાણમાં સારું કહી શકાય એવું રિટર્ન તો આપતી જ રહેતી હોય છે. અને આવી પણ ઘણી કંપનીઓ હોય છે, અને એનો સ્ટડી કરીને આપણે એક પછી એક એનો પણ વિડીયો લેતા જ હોઈએ છીએ. એવી પણ ઘણી કંપનીઓ હોય છે. ભલે એમાં કદાચ રિટર્ન એટલું તોડફોડ ના હોય, કારણ કે એ કંપનીઓ એવી ના હોય કે એક ક્વાર્ટરમાં ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું અને પછીના ક્વાર્ટર કે પછીના 2-4 ક્વાર્ટર અથવા 4-4, 5-5 ક્વાર્ટર સુધી કોઈ પોઝિટિવ ન્યૂઝ જ ન આવે અને સ્ટોકનો પ્રાઇસ જે છે કન્સોલિડેશનમાં રહેતો હોય, એટલે કે બહુ વધે નહીં, પછી કરેક્ટ થયા પછી બજારના વધારા સાથે અપ ન થતો હોય, એવું બની શકે છે. એટલા માટે એક કંપની સરસ હમણાં પાછી ધ્યાનમાં આવી છે, એનો ઉલ્લેખ કરી લઈએ. આમ તો રિવિઝિટ છે, આપણે એકવાર એની વિડીયો બનાવીને ચર્ચા કરી છે. અને એ કંપનીનું નામ છે ફોર્સ મોટર્સ. ઓટોમોબાઈલ સેક્ટરની કંપની છે, ફિરોદિયા ગ્રુપની કંપની છે અને ખૂબ જૂની કંપની છે. એનું વિશ્લેષણ માટેનો આપણે વિડીયો બનાવ્યો હતો, અને વિડીયો બનાવ્યા પછી ખૂબ સારો ચાલ્યો છે. એમ માની લો ને કે લગભગ ડબલની આજુબાજુ સ્ટોક પ્રાઇસ જે આવેલ છે, અત્યારે 19,000 થી 20,000ની વચ્ચે એની રેન્જમાં છે. આપણે લગભગ 10-11,000ની આજુબાજુમાં હતો ત્યારે વિડીયો બનાવ્યો હતો. કદાચ 1,000 પ્લસ માઇનસ હોઈ શકે છે, એક્ઝેક્ટલી મેં એનું કન્ફર્મેશન નથી લીધું, પણ એ સમયે બનાવ્યો હતો. વર્કિંગ ખૂબ સારું, કંપનીની પ્રોફિટેબિલિટી સારી, જૂની કંપની, અને આપણે કોઈ સારી એવી કંપની ગોતતા હોય ત્યારે રોકાણ માટેના બધા જ ટીક માર્ક કરે એવી છે. ખાલી એક જ વસ્તુ છે કે સ્ટોક બધા કહેશે કે મોંઘો લાગે છે, પણ એની ફેસ વેલ્યુ પ્રમાણે 19,000નો સ્ટોક ભલે બની શકે કે નાના રોકાણકારોને ક્વોન્ટિટીમાં લેવામાં તકલીફ પડે, પણ તમે જો ફંડ એલોકેશન કરી શકતા હોય તો આ એક કંપનીનો ખાસ સ્ટડી કરવા જેવો છે. કારણ કે આમ જોવા જઈએ તો ફેક્ટ ચેકમાં કે ટેમ્પો ટ્રાવેલર્સ જે છે એમાં કંપનીની લગભગ મોનોપોલી છે. એ જે વ્હીકલ્સ બનાવે છે 22 સીટરને, એ બધામાં બહુ કોમ્પિટિશનમાં, એની કમ્પેરિઝનમાં બીજી કંપનીઓ જે છે એમાં એટલું બધા ઓપ્શન્સ અવેલેબલ નથી. ખૂબ સારી બ્રાન્ડ છે, ખૂબ સારી પ્રોડક્ટ આપણને માર્કેટમાં જોવા મળે છે. અને મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે અર્બાનિયા જે એમણે નવી લોન્ચ કરેલી એનો ખાલી ઉલ્લેખ જ કર્યો હતો, પણ ત્યાર પછીથી ફેક્ટ ચેક કર્યા છે ટ્રેડર્સ લેવલે કે એમના ડીલર મારફતે એમાં, તો અર્બાનિયાની ખૂબ સારી ડિમાન્ડ છે. અને એક સક્સેસફુલ મોડેલ તરીકે અર્બાનિયા એમની જે છે એ ખૂબ સારી દોડે છે. આપણે રોડ પર પણ ઘણી જોઈ શકીએ છીએ અને ઘણું સરસ માર્કેટ છે. બાકી તો એમની ક્રુઝર અને ફોર્સ મોટરની ઘણી બધી ગાડીઓ તમે બજારમાં જોતા હશો, અને ખાસ કરીને બહુ મજબૂતી માટે આ બ્રાન્ડ ખૂબ જાણીતી છે. એટલે જે લોકો હેરાફેરી કરતા હોય ટ્રાન્સપોર્ટને વધારે લોકોને લઈ જવા આવવા માટે કે ગુડ્સ માટે, એ લોકો એક મજબૂત વાહન તરીકે ફોર્સની ગાડીઓ પસંદ કરતા હોય છે. તો આ એક કંપની ખાસ ધ્યાનમાં રાખવી અને તમારું રિસ્ક રિવોર્ડ જે રીતે તમને લાગતું, કારણ કે બધાને એવું થતું હોય કે 19,000નો સ્ટોક લઈને શું કરવાનું, વધીને 22,000 થાય કે 25,000 થાય. પણ ઘણી વખત એવું બને કે ક્યારેક આ જ બધા સ્ટોક જે છે એના ભાવ એવા થઈ ગયા હોય કે પછી તમે લેવા માટેનું પછી વિચારી ન શકતા હોય. આના એક્ઝામ્પલ્સ જે છે એ પર્સનલી મારા સ્ટડીમાં પણ ઘણા છે, જેમાં એબોટ લેબોરેટરી આવી જાય, પેજ ઇન્ડસ્ટ્રી આવી જાય, 3M ઇન્ડિયા કરીને આવી જાય, કે જેનો ઘણા સમયથી સ્ટડી ચાલતો હોય પણ ભાવ હોય એટલે માટે ઘણી વખત એને આપણે ચર્ચામાં ના લીધા હોય, અથવા એલોકેશન્સ માટે હોલ્ડ ઉપર રાખ્યું હોય કે સારું એવું કરેક્શન આવે તો વિચારીશું કે હાથે. પણ છતાંય અત્યારે જે ફોર્સ મોટર જે છે એના માટે મારો પર્સનલ વ્યૂ બહુ ઉતાવળથી નહીં, પણ ધીમે ધીમે ધ્યાન રાખી અને જ્યારે પણ થોડા ઘણા બાર્ગેન પ્રાઇસથી મળે ત્યારે 100% એનો અભ્યાસ કરવા જેવી કંપની છે. જેમણે કોમેન્ટ કરી છે એમના પ્રશ્નોમાં પહેલો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટેનો પ્રશ્ન છે કે કેવો લાગે છે, રોકાણ કરી શકાય કે કેમ.
પણ આપણે રોકાણ કરી શકાય કે કેમ એ તો જણાવતા નથી આપણે સેબીની ગાઈડલાઈન પ્રમાણે, પણ સારી કંપની છે, સારું વર્કિંગ છે. હાઉસિંગ ફાઇનાન્સની ઇન્ડિયાની બીજા નંબરની એનબીએફસી કહી શકાય આમ તો. અને ઘણા સેક્ટરમાં ફોરે પણ કરવા માટે વિચારે છે. બજાજ ગ્રુપ છે એટલે કોઈ પ્રશ્ન નથી. બીજું કે ફાઇનાન્સ કંપનીઓને આપણે હંમેશા એની પ્રાઇસ ટુ બુક રેશિયોથી અથવા આરઓએથી જોતા હોઈએ છીએ. તો 3ની પ્રાઇસ ટુ બુક છે એટલે બહુ સસ્તી ના કહેવાય અને એટલી બધી મોંઘી પણ ના કહી શકાય. પણ આમ જોવા જઈએ ને તો હાઉસિંગ ફાઇનાન્સ માટેનું વિચારતા હોય તો બીજી સારા ગ્રોથવાળી પણ કેટલીક કંપનીઓ છે, પણ છતાં આના જેટલી સ્ટેબિલિટી બની શકે કે એમાં ન મળે. અને બીજું કે અત્યારે હાઉસિંગ ફાઇનાન્સમાં જે સારા ગ્રોથવાળી કંપનીઓ છે, જેમ કે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે, થી માંડીને એપ્ટસ વેલીથી ઘણી બધી કંપનીઓ, 3-4 નામ એવા છે, આધાર છે, તો પણ આવાસ છે, પણ છતાં એ બધા અત્યારે જે કહેવાય ને કે પ્રાઇસિંગ એનું અત્યારે હાઈ અને ચાલી ગયેલા સ્ટોક છે. એના પ્રમાણમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે છે એમાં હજી એટલી બધી રેલી આપણને જોવા નથી મળી. તો પોઝિટિવ હું પોતે પણ આ બાબતે આ કંપનીના સ્ટડી કરવા માટે છું. તમે તમારો નિર્ણય લઈ શકો છો. બીજા એવા ક્વેશ્ચન 2 છે, જેમાં એક આઈટીસી માટેની વાત છે અને બીજો કોઈ પણ એક સ્ટોક છે રેલીગેર. તો રેલીગેર માટે થોડું વેઇટ કરો. રેલીગેર માટે કદાચ આના પછીના વિડીયોમાં કંઈક વ્યૂ આપણે આપી શકીએ છીએ. આઈટીસી તો એફએમસીજી કંપની છે, મોડરેટ ગ્રોથ કરતી જશે, બહુ હાઈફાઈ ગ્રોથ કરી શકે એવું હવે બજાર રહ્યું નથી. માર્જિન પ્રેશરથી માંડીને રો મટીરિયલ પ્રાઇસીસ રહેતા હોય છે. પણ જો તમને ઠીક વ્યાજબી એવા રિટર્નથી તમને સંતોષ હોય, સામે સ્ટેબિલિટી જોતી હોય, તો ચોક્કસપણે આઈટીસીનો પણ અભ્યાસ કરી શકાય છે. પણ તમારી ધીરજની કસોટી કરે, કારણ કે એક સમયે એના ઉપરના જોક્સ અને મીમ્સ પણ આઈટીસી ઉપર બનતા હતા કે આઈટીસીનો ટાર્ગેટ એની ભલામણ કરીએ છીએ લેવા માટે ₹200 ટાર્ગેટ પ્રાઇસ, સ્ટોપ લોસ ટાર્ગેટ, અને બધું ₹200 જ આવતું હતું. એ રીતના જોક્સને પણ થતા હતા. પણ પછી એક સમય એવો આવ્યો કે ઘણા વર્ષો પછી આઈટીસીએ પણ તોડફોડ રિટર્ન આપ્યું કહેવાય, કારણ કે એમાં હોટલ્સના પણ આપણને ડિમર્જ થઈને સ્ટોક મળેલા છે અને ત્યાર પછીથી અત્યારે આ ભાવ છે. પણ સારી અને ઇન્ટરેસ્ટિંગ કંપની છે હોટલ સેક્ટરની, તો એનો પણ ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકાય છે. રેલીગેર માટે પોઝિટિવ છું, પણ એના ફેક્ટ હજી કેટલાક ચેક કરવાના બાકી છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ લખશો. કોઈ પણ કંપની માટે અથવા કોઈ બજારના વ્યૂ માટેના પ્રશ્ન હોય તો પણ જણાવો. તમારો પણ અભિપ્રાય જણાવો. અને જે મિત્રો કોમેન્ટ્સ કરે છે એમનો ખાસ ધન્યવાદ. વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.